जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे आखुं वरस चोखा ने केवी रीतना स्टोर करी शकाय ते आपणे जोवाना छीए। तो अहीं मैं 5 किलो चोखा लई लीधा छे। आ चोखा बासमती नथी पण खीचड़िया चोखा छे, जे नॉर्मली आपणा घरमां होय ज छे। हवे आपणे तेने मैं एक बर्तन नीचे लई लीधुं छे। हवे आपणे तेने चारी लेशुं, जेथी जे पण कणकी के नीचे रज होय ते निकળી जशे। तमारे आवी घઉં चाळवानी चाळणी छे ते लई लेवानी छे अने एमां थोड़ा थोड़ा करीने चोखाने चारी लेवाना छे, जेथी कणकी छे ते निकળી जशे अने रज पण निकળી जशे अने कोई कचरो होय ते पण आपणे काढीने चोखाने सरस रीतना साफ करी लेशुं। अहीं मैं 5 किलो चोखा लई लीधा छे। आपणे तेल के कोईपण दવાનો उपयोग कर्या वगर आपणे आ चोखाने स्टोर करवानी रीत जोवाना छीए। तो अहीं मैं चाळणीथी चोखा छे ते आवी रीतना चारी लीधा छे, तमे जोई शको छो। अने सरस रीतना हूँ साफ करी लईश। આવી રીતના સાફ કરવાથી બધો જ કચરો બહાર નીકળી જાય છે અને આની રજ હોય તે પણ નીકળી જાય છે, જેથી બગડવાની શક્યતા ઓછી રહે છે। તમે જોઈ શકો છો કણકી નીકળી ગઈ છે અને ચોખાની જે ઓલી રજ હોય તે પણ તમે જોઈ શકો છો દેખાય છે। આવી જ રીતના બધા ચોખા આપણે સાફ કરી લેવાના છીએ। मैं बधा चोखा साफ करी लीधा छे। તમે જોઈ શકો છો કેટલી કણકી નીકળી છે। હવે ચોખા બધા મેં સરસ રીતના સાફ કરી લીધા છે। હવે આપણે તેને સ્ટોર કરી લેશું। તો તેના માટે મેં એક ડબરો છે તે લઈ લીધો છે। તમે કોઈ પણ વાસણમાં સ્ટોર કરવાના હોય તે તમારે વાસણ લઈ લેવાનું છે। અહીં મેં ખાલી ડબરો છે તે લઈ લીધો છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેમાં ચોખા સ્ટોર કરવાના છીએ। તો આપણે બે વસ્તુ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે તે આપણે તેમાં ઉમેરવાના છીએ, જેથી ચોખા છે તે તેમાં જીવાત કે બગડતા નથી, કોઈ પણ ઈયળ કે તે બગડતા નથી। તો તેના માટે મેં લવિંગ લઈ લીધા છે અને તજપત્તા લઈ લીધા છે। આ બે ઇન્ગ્રેડિયન્ટ્સ બધાના ઘરમાં હોય જ છે। આ વસ્તુ આપણે શાક કે દાળ વઘારતો હોય તેમાં આ મસાલાનો ઉપયોગ થતો હોય છે, નોર્મલી આપણા ઘરે હોય જ છે। તો હવે ડબરામાં નીચે હું તજપત્તું અને લવિંગ રાખી દઈશ। લવિંગ રાખવાથી તેની સ્મેલ સરસ આવે છે, જેથી જીવાત કે વાતરી પડતી નથી, જેથી તમારા ચોખા છે તે ખરાબ નથી થતા। અને અમુક લોકો હોય છે તે તેલ ઉમેરીને ચોખા સ્ટોર કરતા હોય છે, પણ તેલ નાખીને ચોખા ચીકણા થઈ જતા હોય છે, જેથી ધોવાની વધી જાય છે ઝંઝટ। આવી રીતે ચોખા સ્ટોર કરવાથી પણ ચોખા બગડતા નથી, સરસ એવી જ રીતના રહે છે। તમે આખું વર્ષ સ્ટોર કરવા હોય તો તમે આ જ વસ્તુ નાખીને પણ સ્ટોર કરી શકો છો। હવે આપણે ડબરામાં ભરી દેશું ચોખાને। જો તમને આ મારી સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ગમે અને સાચવવાની રીત ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને આ મારી સિક્રેટ ટિપ્સ કેવી લાગી ચોખા સ્ટોર કરવાની। હવે આપણે માથે લવિંગ અને તજપત્તું રાખીને ડબરો છે તે ઢાંકીને રાખી દેશું। જ્યારે પણ આપણે ચોખાનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આપણે લઈ લેવાના। તો અહીં મેં સ્ટોર કરીને રાખી દીધા છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।